કેમ છો? હું છું મોહિની પંડ્યા. દરેક ફેમિલી મેમ્બર્સ, દરેક ફેમિલીઓ, મારા બધા વાલા ભાઈ બહેનો, દિયરિયાઓ, ભાઈઓ, ભાભીઓ, ફોઈ, ફુવાજી, બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે ફુવાજીની હેપી બર્થડેનો આ પ્રોગ્રામ રાખવામાં અમને ખૂબ જ મજા આવી છે. હેપી બર્થડે ફુવાજી. હું તમારી બાજુમાં રહું છું. હું બહુ જ મારી પોતાની જાતને ખુશનસીબ સમજું છું કે મને તમે બહુ જ બધી વસ્તુમાં સપોર્ટ કર્યો છે. મારા મમ્મી પપ્પા, ભાઈ બહેન, ફ્રેન્ડ, કોઈ પણ મને યાદ નથી આવ્યું અને તમે મને આવવા પણ નથી દીધું. એમ જ અન્નાફોઈ મને મારા બંને છોકરાઓને મોટા કરવામાં એટલો સપોર્ટ કર્યો છે. મને દરેક વસ્તુમાં ક્યારેય મને એવું નથી લાગ્યું કે હું અહીંયા એક સાસરીમાં રહું છું. હું એક વહુ તરીકે કોઈક જગ્યાએ જાઉં તો મેં એવું ફીલ નથી કર્યું કે હું આ ફેમિલીની વહુ છું. પણ એક છોકરીથી પણ વધારે એ લોકોએ મને માની છે. માટે થેન્ક યુ સો મચ ફુવાજી, થેન્ક યુ સો મચ અન્નાફોઈ. અને ફુવાજીની બર્થડેના પ્રોગ્રામને કારણે હું મારા દરેક ફેમિલી મેમ્બરને પણ કહી શકું છું કે મારા જેઠાણી જીમી ભાભી એ મારી ફ્રેન્ડ, બેન, માં, જે પણ ગણો તે મને દરેક પરિસ્થિતિઓમાં, દરેક વસ્તુમાં એણે મને આંગળી ચીંધી છે કે આ એક પગથિયું છે, તારે જાતે જ ચડવાનું છે, તું ચડતા શીખ. તો હું એ શીખી છું. એ શીખ એમણે મને ત્યાં સુધીની આપી છે કે હું પોતે કોઈ જગ્યાએ આવી રીતે બોલી ના શકતી હતી. ના હું કોઈ જગ્યાએ માઇક પકડીને નહીં બોલી શકતી હતી. છતાં પણ એમણે મને એટલી બધી હિંમત આપી છે, એટલી બધી હિંમત આપી છે કે મને એમ થયું કે યાર ખરેખર હું મારી બેન લોકોની ફરિયાદ તો નથી કરતી, પણ મને મારી બેનથી પણ વધારે સમજી હશે ને તો એ છે જીમી ભાભી અને મોટાભાઈ. થેન્ક યુ સો મચ જીમી ભાભી, થેન્ક યુ સો મચ મોટાભાઈ. હું મારા દરેક ફેમિલી મેમ્બર્સ, કાકા કાકી, ફોઈ ફુવા, માલા ફોઈ ફુવાજી, અન્ના ફોઈ ફુવાજી, જીગરભાઈ, ચાંદની, દરેક જણને હું બહુ જ થેન્ક યુ કહું છું કે તમે મારા ફેમિલી મેમ્બર્સ છો. અને મેં ક્યારેક મારા પિયરમાં કુટુંબ ભાવના નથી જોઈ કે કુટુંબ ભાવના એક આવી પણ હોય એમ. મારા સગા કાકા લોકો મારા ઘરની સામે જ રહે છે, પણ ક્યારેક આવું લાગણી બતાવી હોય, લાગણી વ્યક્ત કરી હોય કે ક્યારેક સપોર્ટ આપ્યો હોય, મેં ક્યારેક નથી જોયું. પણ અહીંયા આવીને હું આવીને એક ફેમિલીમાં કુટુંબ ભાવના કેવી હોય ને એ મેં અહીંયા જોઈ છે. અને હું એટલી બધી ખુશ છું. મારા પપ્પા તો નથી આજે, પણ હું મારા પપ્પાને થેન્ક યુ કહેવા માગું છું કે પપ્પા થેન્ક યુ, તમે મને બહુ જ સારી જગ્યાએ મારા મેરેજ કર્યા. મારા હસબન્ડની વાત કરું તો એ મને દરેક જગ્યાએ દરેક વસ્તુમાં સપોર્ટ કરે છે. હા, ક્યારેક તું મેં થાય છે, ક્યારેક ઝઘડા થાય છે, પણ એ ઝઘડાનું સોલ્વ કરવાવાળા બી ફુવાજીને અન્નાફોઈ જ છે. એટલે એ લોકોને દિલથી થેન્ક યુ. એન્ડ ફુવાજી હેપી બર્થડે. થેન્ક યુ સો મચ બધાને.